નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી એ શ્રેણીમાં આજે આપણે જોડણીને લગતો એક નવો મુદ્દો જોઈએ. ટાઇટલ પેજ ઉપર મેં શબ્દો અહીંયા લખ્યા છે કે ભૂલ ભૂલામણી, આ જોડણી સાચી કે આ જોડણી સાચી. પરીક્ષા માટે અગત્યનું છે. કેમ પુરવણી જોડણી ખોટી છે અને કેમ ચૂકવણીમાં આ જોડણી ખોટી છે, એની પૂરેપૂરી સમજ જ્યારે આપ આ વિડીયો જોશો ત્યારે આપને આવી જશે. જોઈએ વિગતો. જોડણીનો એક સામાન્ય જે નિયમ છે એ જોઈ લઈએ. 4 કે તેથી વધુ અક્ષરના શબ્દોમાં શરૂઆતમાં રસ્વ ઉ આવે છે. કે 4 કે 4થી વધુ અક્ષરના શબ્દો હોય તો સૌથી પહેલો શબ્દ એ મોટે ભાગે શું હોય છે? રસ્વ ઉ હોય છે, દીર્ઘ ઉ નહીં. એટલે કે આ પ્રકારનું આવશે, રાઈટ? આમ નહીં, આ ધ્યાનમાં રાખવાનું છે. આપણે સાદી ભાષામાં ભૂલ ભૂલામણી હવે તમને સમજાઈ ગયું છે, રાઈટ? 6 અક્ષરનો શબ્દ છે ભૂલવણી. એ જ પ્રમાણે ચૂકવણી, આ પણ તમને સમજાઈ ગયું, અને પુરવણી આ પણ સમજાઈ ગયું. ટાઇટલ ઉપર મૂકેલા શબ્દો છે. જોઈએ બીજા શબ્દો. પૂરબહાર, ભૂલામણું, સુસવાટો, ઉતરડી, ફુદરડી, ઝુમખડું, સુહાગણ, છુટકારો. આ ધ્યાનમાં રાખો, આમાંના કેટલાક શબ્દો પરીક્ષામાં પૂછાતા હોય છે. દુભાષ્યો, મૂલવણી, લૂંટસણીઓ ઘણી વખતે પૂછાય છે, પગ લૂંટસણીઓ. સુકવણી, ચૂપકેદી પરીક્ષા માટે આઈએમપી છે, ઘણી વાર પૂછાય છે. ખુશ ખબર, રૂકાવટ, હુમલાખોર, હુલામણું, જૂનવાણી જોડણી યાદ રાખો. બુચરકો, સુખડીઓ, સુખડીઓ, સુધરાઈ અને ઘુમરડી. તો આ બધા શબ્દોમાં શરૂઆતમાં રસ્વ ઉ છે. અપવાદરૂપ 3 શબ્દો છે. ઘૂસણખોરીમાં દીર્ઘ ઉ છે, ભૂતાવળમાં દીર્ઘ ઉ છે, અને ગુડખરમાં દીર્ઘ ઉ છે. આ શબ્દો 3 યાદ રાખો. હા, હવે એના બે બાબતોમાં સ્પષ્ટીકરણ છે, જોઈ લે. વિરુક્ત શબ્દોમાં જોડણી મૂળ શબ્દ પ્રમાણે આપે છે. વિરુક્ત એટલે એકનો એક શબ્દ રિપીટ થતો હોય અથવા એના જેવો રિપીટ થતો હોય. જેમ કે તૂતે તૂત, તો તૂત શબ્દ રિપીટ થાય છે, તો આ દીર્ઘ. ઉડા ઉડ રિપીટ થાય છે એટલા માટે. કુદા કુદ રિપીટ થાય છે એટલા માટે. તૂતક તૂતક રિપીટ થાય છે એટલા માટે. અને ડૂબાડૂબ રિપીટ થાય છે એટલા માટે, રાઈટ? વિરુક્ત શબ્દમાં જોડણી મૂળ શબ્દ પ્રમાણે રહેશે. બીજી નોંધ છે કે જે સામાસિક શબ્દો છે, જેમાં સમાસ બનેલા છે, એમાં પણ જોડણી મૂળ શબ્દ પ્રમાણે. દાખલા તરીકે ધૂપમાં ધૂપ દીર્ઘ છે, તો પછી ધૂપસળીમાં તેનું તેજ રહે. એ જ પ્રમાણે ધૂમકેતુ, ખૂબસૂરત, તૂટપૂટ, ફૂલહાર, દૂતકર્મ, પૂર્વ વિલય અને દૂધપાક. કેમ દીર્ઘ છે? કારણ કે એ સમાસથી બે ભેગા થઈને બનેલો નવો શબ્દ છે, માટે. મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી માટેની વ્યાકરણની અને વર્ણનાત્મકની બેચ આખા વર્ષ દરમિયાન અકાદમીમાં ચાલે છે. એમાં લાભ લેવા માટે તમે અકાદમીનો સંપર્ક કરી શકો છો. ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય અને ગુજરાતી વ્યાકરણ MCQ પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો છે, જે અકાદમી ઉપર ઉપલબ્ધ છે. બીજી 2 અમારી ટેલિગ્રામ ચેનલો છે. બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10-15 પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત 20 મૂકવામાં આવે છે. પરીક્ષાનું કેટલીક વાર પેપરનું સોલ્યુશન મૂકવામાં આવે છે, અને એમાંથી કરંટ અફેર્સને લગતા જે પૂછાયેલા જે પ્રશ્નો છે જુદી જુદી પરીક્ષામાં, એની વિગત અમે અહીંયા મૂકી છે. આપ
જોઈ લેશો. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી સાહિત્ય, વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે, ભાષાને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ મૂકીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.